નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે સમગ્ર દેશ આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગણસિંડા ગામ પાસે આવેલી સાયન્સ સ્કૂલના મેદાનમાં તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન સમારોહ યોજાયો હતો. તિલકવાડાની સાયન્સ સ્કૂલ ખાતે તિલકવાડા મામલતદાર મનીષ આચાર્યએ આન બાન અને શાન સાથે ધ્વજવંદન કરી ત્રિરંગાને શાનદાર સલામી આપી હતી. પ્રજાજોગ સંબોધનમાં મામલતદાર મનીષ આર્યાએ ભાર મૂક્યો હતો કે વિકસિત ભારત @2047નો સંકલ્પ 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. આ ઉજવણી દરમિયાન તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તિલકવાડાના વિકાસ માટે મામલતદારના હસ્તે સ્થાનિક સરપંચને ₹5 લાખનો ચેક અર્પણ કરાયો હતો. કાર્યક્રમના અંતે સૌએ માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લીધી હતી અને એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આજે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગણસિંડા ગામે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા. તેમજ સૌપ્રથમ વંદે માતરમનું રાષ્ટ્રગાન કરી ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરી ધ્વજને સલામી આપી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવાનું પ્રસ્તુતિ કરવામાં આવી. તેમજ તિલકવાડા તાલુકાના વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર તમામ વિભાગોના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. તિલકવાડા ગામના સરપંચને ₹5 લાખની ચેકની ભેટ આપવામાં આવી ગામના વિકાસ અને કાર્યક્રમો માટે. તમામ લોકોને 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.